બ્રહ્માંડનું સર્જન થયું હતું, પણ તે વિસ્તરી રહ્યું ન હતું. બ્રહ્મા ચિંતિત હતા. તેમણે ભગવાન શિવને ઉકેલ માટે પ્રાર્થના કરી. ભગવાન શિવ પ્રગટ થયા અને ગંભીર અને કરુણાભર્યા અવાજમાં બોલ્યા, બ્રહ્મા, તમે કેમ ચિંતિત છો? મને કહો, તમને શું જોઈએ છે? બ્રહ્માજી હાથ જોડીને નમ્ર સ્વરમાં, પ્રભુ, મેં બ્રહ્માંડ બનાવ્યું, ઘણા પુરુષોને જન્મ આપ્યો, પણ બ્રહ્માંડનો વિકાસ થતો નથી. સ્ત્રીની જરૂર છે. ભગવાન શિવ શાંત અને પ્રભાવશાળી અવાજમાં, બ્રહ્મા, જ્યારે સ્ત્રી પ્રગટ થશે ત્યારે જ સૃષ્ટિનો વિકાસ થશે. હું મારા અર્ધ શરીરમાંથી દેવી શિવાનું પ્રગટીકરણ કરું છું. બ્રહ્માજી નમ્ર સ્વરમાં, હે દેવી, સૃષ્ટિના વિકાસ માટે તમારે મારા પુત્ર દક્ષની પુત્રી તરીકે જન્મ લેવો જોઈએ. દેવી શિવે આ સ્વીકાર્યું અને ભગવાન શિવમાં વિલીન થઈ ગયા. ત્યારથી શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ પ્રખ્યાત થયું અને આ દુનિયામાં સ્ત્રીનું નિર્માણ થયું.